ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે એક અલૌકિક પ્રસંગ જોઈશું કે જેમાં ભક્તને તો ભગવાનનો વિરહ થાય જ છે, પણ ભગવાનને ભક્તનો વિરહ થયો તેવો અલૌકિક પ્રસંગ જોઈએ. આગ્રામાં એક ધનવાન ક્ષત્રિય વેપારી હતો. ધન હોય ત્યાં મોજ શોખની વૃત્તિ વિશેષ હોય જ છે. એ ધનિકને એકવાર શોખ જાગ્યો. આજે તો નદીની અંદર નાવમાં બેસીને ભવાઈ જોવી છે. ભવૈયાઓને કહી દીધું. સાંજ પડતા જ પોતાના 4 પુત્રોને સાથે લઈને મોટા મિત્રમંડળ સાથે ત્યાં ગયો. ભવાઈ ચાલુ થઈ. મધ્યરાત્રિનો સમય થવા આવ્યો. ભવૈયાઓનું નાચ ગાન જોરશોરથી ચાલી રહ્યું છે. બધા જોવામાં તલ્લીન છે. ત્યાં તો નદીમાં અચાનક પૂર આવ્યું. તરતા આવતા કોઈ વૃક્ષ સાથે નાવ જોરથી અથડાઈ. બધા ડૂબ્યા અને ખેંચાયા. પૂરનું જોર ઘણું હતું. દેવ સંયોગે એક ક્ષત્રિયના સૌથી નાના પુત્ર ગજનના હાથમાં નાવનું તૂટેલું એક મોટું લાકડું આવી ગયું. એને વળગીને તરતો તરતો એ 4 ગાઉ ઉપર નદી કાંઠે નીકળ્યો. એ એકલો જ બચ્યો અને બીજા બધા મરી ગયા. બીજે દિવસે ઘેર આવીને ગજને માતાને દુઃખદ સમાચાર કહ્યા. ક્ષત્રિય પત્ની સતી થઈ. હવે ઘરમાં ગજન એકલા જ રહ્યા. ધન ઘણું હતું, દુકાનો પણ ચાલતી હતી, પણ જીવનની ક્ષણભંગુરતા વિચારતા ગજનને વૈરાગ્ય આવી ગયો. મન લૌકિકમાંથી નીકળી ગયું. વેપાર ધંધો બંધ કરી દીધો. ચિત્તવૃત્તિ ધર્મ તરફ વળી ગઈ. વારંવાર પ્રભુ સ્મરણ કર્યા કરે. મન થાય ત્યારે યમુના કિનારે એકલા જઈને બેસે. કોઈની સાથે વધારે બોલે નહીં. એક દિવસ નદી કાંઠે બેઠેલા ત્યાં એક સમદુખિયો મિત્ર મળી આવ્યો. નામ એનું જીયાદાસ. એને પણ સંસાર તરફ વૈરાગ્ય આવેલો હતો. કંઈ ને કંઈ વાતો કરવા લાગ્યા. ભગવાનની જ વાતો. ભગવાન કેમ મળે એની ઈચ્છા હૃદયમાં ઉત્કટ થતી ગઈ. પછી સાધનોને માર્ગે ચઢ્યા. દ્રવ્ય પણ એમાં વપરાવા લાગ્યું. દિવસે ભાગવત કથાનું શ્રવણ અને રાત્રે સાધુ સંતો સાથે હરિકીર્તન, વ્રતો ઉપવાસો પણ કર્યા કરે. એકાદશીનું વ્રત નિર્જળા કરે. રાત્રિભર જાગરણ અને ભગવત ગુણગાન. પણ ભગવાન મળવા કઈ સહેલા છે? એ તો કોઈ મહાપુરુષની કૃપા થાય તો મળે. એવા કોઈ મહાનુભાવની પ્રતીક્ષામાં હવે તો એ દિવસો ગાળવા લાગ્યા. એક એકાદશીની રાત્રિએ ગજનને ભગવદ આજ્ઞા થઈ. શ્રી વલ્ભાચાર્યજીને શરણે જા, તારું કાર્ય અવશ્ય સિદ્ધ થશે. બીજે દિવસે યમુના કિનારે આવ્યા. જુએ છે તો તેજસ્વી મહાપુરુષ શ્રી વલ્લભાધીશ ઘાટ પર બિરાજીને સંધ્યા વંદન કરી રહ્યા છે. ક્ષણવારમાં પાછા એ જ સ્વરૂપમાં શ્રી ઠાકોરજીના નવનીત પ્રિયાજીના દર્શન થયા. એ સ્વરૂપમાં એમનું મન આસક્ત થઈ ગયું. દંડવત કર્યા. વિનંતી કરી, કૃપાનાથ મને શરણે લો. ગઈકાલનું વ્રત તો હતું જ. તરત નામ નિવેદન કરાવ્યું. પછી કર્તવ્ય પૂછતા શ્રી વલ્લભાધીશે એમને પોતાની સાથે ગોકુલ આવવાની આજ્ઞા કરી. હરસાનીજી, મેઘન આદિ ભગવદીઓ સાથે ગજનને લઈને પોતે ગોકુલ પધાર્યા. ત્યાં મહાવનની કોઈ ક્ષત્રાણી શ્રી યમુનાજીમાંથી મળેલા 4 સ્વરૂપો આપી ગઈ. એમાંથી એક શ્રી નવનીત પ્રિયાજીનું હતું. બીજે દિવસે શ્રાવણ વદ નોમ હતી. શ્રી મહાપ્રભુજીએ
નંદ મહોત્સવ કર્યો, વસ્ત્રનું પલનું બનાવ્યું. 4 ભગવદીઓ એના 4 છેડા પકડી રહ્યા. અંદર શ્રી નવનીત પ્રિયાજીને પધરાવ્યા. શ્રી વલ્લભ પ્રેમ વિવશ થઈ પ્રભુને ઝુલાવવા લાગ્યા. ત્યાં તો નંદ, યશોદા, ગોપ ગોપી બધા અલૌકિક સ્વરૂપે પ્રગટ થયા. નૃત્ય ગાન થયા. ભગવદીઓને એ લીલાના સાક્ષાત દર્શન થયા. ગજન ઘાવન પ્રેમ વિભોર બનીને નૃત્ય કરવા લાગ્યા. સૌને એવો આનંદ આવ્યો કે સોનાના પલનામાં ઝુલાવ્યા હોત તો એવો સુખાનુભવ ન થાત. એ જ શ્રી નવનીત પ્રિયાજી ગજન ઘાવનને માથે પધરાવ્યા. સેવાની રીત ભાત શીખવી અને આજ્ઞા કરી, ગજન, આ પ્રભુ અમારું સર્વસ્વ છે. મનના નિરોધ પૂર્વક એમને જેટલા બને તેટલા લાડ લડાવો, એમાં જ પરમ ફલની પ્રાપ્તિ થશે. ગજન પ્રેમ વિવશ બનીને શ્રી નવનીત પ્રિયાજીને પધરાવીને ઘેર આવ્યા. લૌકિક તો છૂટેલું જ હતું. વ્યાય વૃત્તિ પ્રત્યે અણગમો થયો. દુકાન કોનીને વાત શી? દુકાનો બંધ કરી દીધી. દ્રવ્ય ભેગું કરી લીધું. મર્યાદા સાધનો કરતા હતા તે પણ બધા છૂટી ગયા. હવે ગજન પરમ પ્રેમથી શ્રી ઠાકોરજીની એકાંતિક સેવા કરવા લાગ્યા. ઘરમાં નોકર તો હતો જ. સવારે બજારમાંથી જે જોઈએ તે લાવી આપીને જતો રહે. પછી બારણા બંધ કરીને ગજન સેવામાં નહાય. જાતે સુંદર સામગ્રી બનાવે. અડધી સામગ્રી થાય એટલે મંદિર ખોલીને શ્રીજીને જગાવે. બાલ ભોગની સામગ્રી હોય તે મંગલ ભોગમાં ધરે. પ્રેમપૂર્વક વિનંતી કરે. પછી રસોઈ ઘરમાં જાય. ઠાકોરજી આરોગતા જાય ને ગજનને બોલાવતા જાય. ગજન, તું મારી પાસે કેમ નથી બેસતો? મને નથી ગમતું. ગજન ફરી ફરીને કહેતા જાય, બાવા, હું આ રહ્યો, પાસે જ છું, આપ આરોગો. વાતો ચાલ્યા કરે. પછી રસોઈ પહોંચીને મંગલ ભોગ સરાવે, સ્નાન શિંગાર કરાવે. એ સમયે ગામના વૈષ્ણવો એમને ત્યાં દર્શન કરવા આવે. ભગવદીઓને પ્રભુ પ્રસન્ન વદને દર્શન આપે. કોઈ વાર મહાનુભાવ સંત દાસજી એમને ઘેર આવતા. આવીને ઘણા પ્રસન્ન થતા. એમને ધન્યવાદ આપતા. બંને એકબીજાનું સ્વરૂપ ઓળખી ગયા હતા. બધા વૈષ્ણવો શૃંગારના દર્શન કરીને જાય પછી બારણા બંધ. ગજન આખો દિવસ ઘરમાં જ રહેતા. અનોસરમાં પણ મંદિર પાસેથી ખસે નહીં. શ્રી ઠાકોરજી વિના એ રહી ન શકતા. શ્રી ઠાકોરજીને એમના વિના ગમતું નહીં. પરસ્પર આસક્તિ લાગી ગઈ હતી. ગજન આવી અવસ્થા અનુભવી રહ્યા હતા. વિયોગ થાય ત્યારે તપે તન, ત્યાંનું ત્યાં વળગ્યું રહે મન. કહેવાય વ્યસન આવું જ્યારે થાય, સામા સામી હૃદય વિંધાય. ગજન લીલામાં સખી સુભાનના છે. શ્રી ચંદ્રાવલીજીને પરમ પ્રિય છે. વળી કૃષ્ણાવતાર વખતે પણ શ્રી ઠાકોરજીની સમવયસ્ક સખી તરીકે પ્રાગટ્ય હતું. પ્રભુ સાથે બાલ લીલાની રમતો ઘણી કરી હતી. વળી કિશોર લીલામાં શ્રી ચંદ્રાવલીજી સાથે રહીને શ્રી ઠાકોરજી સાથે વિલાસ કર્યો છે. શ્રી નવનીત પ્રિયાજી એમને માથે શ્રી મહાપ્રભુજીએ પધરાવી આપ્યા છે. બાલ ભાવનું સ્વરૂપ અને તે કિશોર ભાવ સંયુક્ત. ગજનનું લીલાનું સખી ભાવનું સ્વરૂપ અહીં આવિર્ભાવ પામતું ગયું. પ્રથમ બાલ ભાવ અને પછી કિશોર રસનું સુખ પ્રભુ આપવા લાગ્યા. બાલ ભાવથી ગજનને ઘોડો બનાવે અને પીઠ પર બિરાજીને દોડાવે. આમ કરતા એમના ઘૂંટણ ઘસાઈ ગયા. કિશોર લીલારસ અનુભવતા તેના ચિહ્નોય જણાતા.
પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રયી છે, બાલક પણ છે અને રસિક શિરોમણી પણ છે. બોલો, રસિક મૂર્ધન્ય ઉભય પ્રકારે ભક્તોને સુખ આપે છે. આમ વર્ષો વીત્યા, દેહ અશક્ત થયો અને મન આસક્ત થઈ ગયું. હવે દેહથી પ્રત્યક્ષ સેવા બરાબર બનતી નહીં અને મનની આસક્તિને લીધે અનુસર કરવાનું પણ ભૂલી જતા ચિત્તવૃત્તિ નવનીત પ્રિયાજીમાં ઓતપ્રોત થઈ ગઈ. સંપૂર્ણ નિરોધ કક્ષા સિદ્ધ થઈ ગઈ. શ્રી ઠાકોરજીએ જાણ્યું કે હવે તો એને ગૃહ નિવાસ પણ બાધક થાય છે. પોતે આજ્ઞા કરી, ગજન, મને શ્રી મહાપ્રભુજીને ઘેર પધરાવી જા. ગજન ચિંતાતુર થઈ ગયા. પ્રાણેશ, આપ પધારશો પછી હું કેમ કરીને જીવીશ? પ્રભુ આજ્ઞા કરે છે, ગભરાઈશ નહીં. જ્યાં હું ત્યાં તું, અને ત્યાં તું મારી પાસે જ રહેજે. હવે એમને કંઈક ધીરજ આવી. આજ્ઞા માનીને શ્રી ઠાકોરજીને ઝાપીજીમાં પધરાવી લીધા. ઘરની તમામ ચીજો શ્રી મહાપ્રભુજીને અંગીકાર કરાવવા માટે ગાડામાં ભરાવી લીધી. પોતે નીકળ્યા. આગ્રાના વૈષ્ણવોને ઘણું દુઃખ થયું. સૌ વળાવવા આવ્યા. કેટલાક તો ગોકુલ સુધી સાથે આવ્યા. રાત્રે શ્રી મહાપ્રભુજી કથા કરી રહ્યા હતા. તે સમયે ગજન ત્યાં આવી પહોંચ્યા. દંડવત કર્યા, વિનંતી કરી, કૃપાનાથ, શ્રી નવનીત પ્રિયાજી પધાર્યા છે. આમ અચાનક શ્રી વલ્લભને આશ્ચર્ય થયું, પણ પોતે ગજનની અવસ્થા જાણતા હતા એટલે તરત જ સમજી ગયા કે પ્રભુની આજ્ઞા થઈ હશે ત્યારે જ પધરાવ્યા હશે. સામગ્રી કરાવી પ્રભુને ભોગ ધરાવ્યો, પણ પોઢાવવા માટે સૈયા તૈયાર ન હતી. એટલે શ્રી વલ્લભ પોતાના અંગ પર સુગંધિત પદાર્થ લગાડીને શ્રી નવનીત પ્રિયાજીને સાથે લઈને પોઢ્યા. પોતે સ્વામીની સ્વરૂપ છે ને. બીજે દિવસે નવી સૈયા બનાવરાવી, પણ શ્રી નવનીત પ્રિયાજી કહે છે, આ સૈયા તો નાની છે, હું તો આપની સાથે જ પોઢીશ. બીજે દિવસે પણ સાથે જ પોઢ્યા. વળી મોટી સૈયા બનાવરાવી, પ્રભુને સમજાવીને તેના પર પોઢાવ્યા. હવે ગજન નિત્ય પ્રતિ નિજ મંદિરના દ્વાર પર બેસી રહેતા. મન મનથી પ્રભુ સાથે વાતો કર્યા કરતા. આમ થોડોક સમય વીત્યો. એ વ્યસન દશાને પ્રાપ્ત થયા હતા એટલે દેહ ધર્મો પણ બાધા ન કરતા. મંદિર પાસેથી લેસ પણ ખસતા નહીં. એક દિવસની વાત છે. શ્રી અકાજીએ પ્રભુને રાજભોગ ધર્યા અને પછી જોયું તો બીડા બાંધવાના પાન નહોતા. બીજું કોઈ હાજર નહોતું. એટલે ગજનને કહ્યું, બજારમાંથી પાન લાવી આપો ને. ગજને આજ્ઞા માથે ચઢાવી. ગમે તેવી ઉચ્ચ કક્ષામાં પણ ગુરુ આજ્ઞાનો લોપ કેમ થાય? પાન લેવા ચાલ્યા. મંદિરની બહાર તો નીકળ્યા, પણ આગળ જઈ ન શક્યા. વિરહ જવર ચઢી આવ્યો. મૂર્છિત થઈ ગયા અને ત્યાંને ત્યાં જ ઢળી પડ્યા. ગજન પાછા ન આવ્યા. શ્રી અકાજીએ બીજા માણસને બોલાવીને પાન મંગાવ્યા. બીડા બાંધીને ભોગ સરાવવા પધાર્યા અને જુએ છે તો શ્રી નવનીત પ્રિયાજી ઉદાસ થઈને હાથ ખેંચીને બિરાજી રહ્યા છે. રાજભોગ આરોગ્યા જ નથી. પોતે માણસને દોડાવ્યો. ગજન જ્યાં હોય ત્યાંથી જલ્દી બોલાવી લાવો. એ માણસે ગજનને મૂર્છામાંથી જાગૃત કર્યા. સાથે લઈ આવીને મંદિર પાસે બેસાડ્યા. ગજને ઠાકોરજીને વિનંતી કરી, પ્રભુ, હું આપની પાસે આવ્યો છું હો, આપ આરોગો. ત્યારે પ્રભુ પ્રસન્ન થઈને આરોગ્યા. વળી થોડોક સમય વીત્યો. હવે તો એમનો દેહ સાવ અશક્ત થઈ ગયો હતો.
એક રાતમાં ગજન ઘાવનને ઘણી તરસ લાગી. પાસે રહેનાર વૈષ્ણવ ઊંઘી ગયા હતા. ગજનમાં એને બોલાવવાની શક્તિ નહોતી. શ્રી નવનીત પ્રિયાજીએ સાક્ષાત દર્શન આપ્યા અને ચારીનું પ્રસાદી જલ પાયું. ઘણો સ્નેહ દર્શાવ્યો. પછી સવાર થતા તો એમનો દેહ છૂટી ગયો. તે દિવસે શ્રી મહાપ્રભુજી શ્રી નવનીત પ્રિયાજીને જગાવવા પધાર્યા ત્યારે શ્રી ઠાકોરજીનું મુખારવિંદ અતિ ઉદાસીન જોયું. પ્રભુ પોતાના જનના વિયોગથી ઘણા શ્રમિત હતા. ભક્ત તો ભગવાનનો વિરહ કરે, પણ ભગવાન ભક્તનો વિરહ કરે તે તો કેવું નવાઈ જેવું ને. પુષ્ટિ ભક્તિની આ જ વિશિષ્ટતા છે. ભક્ત વિરહ કાતર કરુણામય, ડોલત પાછે લાગે. કેટલાક દિવસ સુધી શ્રી નવનીત પ્રિયાજી ઉદાસીન રહ્યા. શ્રી વલ્લભ આશ્વાસન આપતા રહ્યા. ગજન ઘાવનને અલૌકિક દેહ પ્રદાન કરીને શ્રી નવનીત પ્રિયાજીની સેવામાં સામેલ કર્યા. ત્યારે શ્રી ઠાકોરજીની ઉદાસીનતા દૂર થઈ. આવા હતા આપણા આ મહાન ભગવદીય શ્રી ગજન ઘાવન. સિદ્ધાંત નવનીતના સિદ્ધાંતો જોઈએ. ભક્તિ વર્ધિનીમાં શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે ભક્તિ બીજ દ્રઢ થવા માટે ઘરમાં રહીને સ્વધર્મનું પાલન કરવું, અવ્યયવૃત બનીને શ્રી કૃષ્ણને ભજવા. આ રીતે ગજન ઘાવને કર્યું. પરિણામે આ ફળ તેમને પ્રાપ્ત થયું. પ્રેમ પછી આસક્તિ, પછી વ્યસન દશા થતા એવી સુદૃઢ ભક્તિ થઈ કે જે કદી જાય નહીં. વ્યસન અવસ્થા થતા એમનું જીવન કૃતાર્થ થઈ ગયું. પ્રભુને પ્રસન્ન કરવા તો મુશ્કેલ છે જ, પણ આવી પ્રભુ સેવા વડે તો ભક્તને આધીન બની જાય છે. પોતાના જનોને લૌકિકમાં વૈરાગ્ય સિદ્ધ કરાવવાનું પણ પ્રભુ જ સંજોગો દ્વારા કરે છે. પુષ્ટિભાવ પ્રગટ થાય ત્યારે મર્યાદાનો મોહ અને મર્યાદા સાધનો છૂટી જાય છે. આ શ્રી નવનીત પ્રિયાજી શ્રી નાથ દ્વારામાં આજે બિરાજે છે અને દર્શનનો આનંદ આપે છે. તો વૈષ્ણવો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને તમને આવા ભગવદીઓની વાર્તાની નોટિફિકેશન મળતી રહે. જય શ્રી કૃષ્ણ.